મોદી સરકારના શાસનને 3 વર્ષ પૂરા થતા વડોદરામાં તેની ઉજવણી થઈ રહી છે। જી હા, કેન્દ્ર સરકારના 3 વર્ષના શાસનની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા ભાજપ દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે। મોદી ફેસ્ટના નામે ભાજપનું સંમેલન યોજાઈ રહ્યું છે। તો કેન્દ્ર સરકારના 3 વર્ષના શાસનની ઉજવણી એ અલગ વાત છે। દેશમાં ઘણી જગ્યાએ અસંતોષ પણ છે, પરંતુ આ તમામની વચ્ચે મોદી ફેસ્ટના નામે ભાજપનું સંમેલન વડોદરામાં થઈ રહ્યું છે, ત્યાં ઉજવણી થઈ રહી છે। કેન્દ્ર સરકારે 3 વર્ષ પૂરા કર્યા છે અને 3 વર્ષના માનમાં વડોદરા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। ચાલો સિદ્ધાર્થજી અમારા સંવાદદાતા સંજય પાગે જોડે। સંજય, જણાવશો મોદી ફેસ્ટના નામે કેટલા લોકો અને કેવી રીતે મોદી સરકારના 3 વર્ષની ઉજવણી કરી રહ્યા છે? જીગર, વાત કરીએ તો વડોદરામાં આજથી 2 દિવસ માટે જે આગામી 9-10 તારીખે મોદી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી જન સુધી પહોંચાડવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે। જે એક રથ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 3 વર્ષની સરકારની સિદ્ધિ એમાં દર્શાવવામાં આવશે, લોકોને એ વિશે માહિતી પૂરી પાડવામાં આવશે। આપણી સાથે વડોદરા સાંસદ છે રંજનબેન ભટ્ટ જોડાય છે, તેમની પાસે જાણીશું કે આખું આયોજન શું છે અને કઈ રીતનું એને લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવશે। જે રંજનબેન, 3 વર્ષની ઉપલબ્ધિઓને જન સુધી પહોંચાડવા માટે જે આયોજન કરવામાં આવ્યું છે, શું છે આખા કાર્યક્રમનું આયોજન અને કઈ રીતે લોકો સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે? વધુ માહિતીને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના શાસનને 3 વર્ષ થયા। આખા દેશમાં સરકાર દ્વારા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચે એનું આયોજન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થયું છે। એવું જ આયોજન મોદી ફેસ્ટ કાર્યક્રમ વડોદરામાં 9, 10, 11 3 દિવસ થવા જઈ રહ્યો છે। એના ભાગ સ્વરૂપે આજે એક રથને 3 દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આખા વડોદરા શહેરમાં આ રથ લોકો સુધી પહોંચશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા જે જન સુધીની યોજનાઓ છે એની પૂરી માહિતી આ રથ દ્વારા આપવામાં આવશે અને લોકો 9મી તારીખે આ જે પ્રદર્શની ખુલ્લી મૂકવાના છે, કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાજી અહીંયા ઉપસ્થિત રહેવાના છે। 9 વાગે પ્રદર્શન મેદાન ખાતે આ કાર્યક્રમનું પ્રદર્શનીનું આયોજન છે। તો આજે આ રથ દ્વારા અને આપના માધ્યમથી હું વડોદરાના નગરજનોને આમંત્રણ કરું છું કે આવો આપણે બધા આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે 3 વર્ષના શાસન દ્વારા જે આપણા માટેની યોજનાઓ મૂકી છે એ યોજના જાણીએ, એ પ્રદર્શનીને ખુલ્લી મૂકીએ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આપણે અભિનંદન પણ આપીએ કે તેમણે દેશલક્ષી જે યોજનાઓ મૂકી છે એની પૂરી માહિતી પણ આપણે જાણીએ અને આપણે લોકોને એનો લાભ પણ આપીએ। ધન્યવાદ। જી જીગર, જોયું કે સાંસદે જણાવ્યું કે કઈ રીતનું આખું આયોજન કર્યું છે। 3 વર્ષની ઉપલબ્ધિ છે તેને જન સુધી પહોંચાડવા માટે આ ફેસ્ટિવલનું 9 થી 11 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ સંજય, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ।